ટ્રેડર્સ કેમ છો? આજે આપણે આ વિડીયોમાં ટાઈપ્સ ઓફ ટ્રેડિંગ કેટલા પ્રકારની હોય છે તેના વિશે વાત કરવાના છે. ટ્રેડિંગ એ 4 પ્રકારે હોય છે, જેમાં સૌથી પહેલા નંબરે આવે છે ઇન્વેસ્ટિંગમાં આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો આપણે જ્યારે રિલાયન્સનો શેર બાય કરીએ છીએ ત્યારે તેને આપણે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ તેને હોલ્ડ કરીને તેને હાઈ પ્રાઇસમાં આપણે સેલ કરવા માટે ઈચ્છતા હોઈએ છીએ, તો તેને કહેવામાં આવે છે ઇન્વેસ્ટિંગ એ હંમેશા 1 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે વપરાતું હોય છે. ત્યાર પછી આવે છે સ્વિંગ ટ્રેડિંગ અથવા તો તેને પોઝિશનલ ટ્રેડિંગ પણ તમે કહી શકો. સ્વિંગ ટ્રેડિંગ એ 1 દિવસ કરતાં વધારે એટલે કે 2 દિવસ 5 દિવસ 10 દિવસ 15 દિવસ માટે જ્યારે આપણે પોઝિશનને આપણે હોલ્ડ કરીએ છીએ ત્યારે તે સ્વિંગ ટ્રેડિંગ કર્યું તે કહેવાય. સ્વિંગ ટ્રેડિંગમાં પછી આવે છે ઇન્ટ્રાડે. તે બધી જ ટ્રેડિંગમાં આપણે ટાર્ગેટ અને સ્ટોપ લોસ લઈને ચાલવું પડે છે, નહીંતર જો બિગનર ટ્રેડર એ સ્ટોપ લોસ એક્સેપ્ટ નથી કરતા તો એમને મોટો લોસ પણ લેવો પડતો હોય છે. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ એટલે સેમ ડે બાય કરવું અને સેમ ડે સેલ કરવું. એટલે કે જે દિવસે તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરો છો એ દિવસે તમારે તે ટ્રેડને ટાર્ગેટ અથવા તો સ્ટોપ લોસ એક્સેપ્ટ કરીને તેને એક્ઝિટ કરવો પડતો હોય છે. આપણા ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં 9:30 થી 3:15 અથવા તો 3 વાગ્યાના ટાઈમ સુધીમાં તમે કોઈ પણ જો ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો હોય ઇન્ટ્રાડેમાં તો તેને તમે 3 થી 3:15ના ટાઈમગાળા દરમિયાન તેને તમારે કટ કરવો પડતો હોય છે, કાં તો એ સ્ટોપ લોસ હોય કાં તો એ ટાર્ગેટ હોય. તો જેટલા બી બિગનર લેવલના ટ્રેડર છે તેમને હું એવું જ કહીશ કે તે લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગથી હમણાં તો દૂર જ રહો, જ્યાં સુધી પાક્કું તમે ટેકનિકલ એનાલિસિસ શીખી લેતા નથી. સૌથી પહેલાં તમે ઇન્વેસ્ટિંગ, ત્યાર પછી સ્વિંગ ટ્રેડિંગ અને ત્યાર પછી ઇન્ટ્રાડેમાં આવો. ઇન્ટ્રાડે ટ્રેડિંગ શીખવું એ ખૂબ જ ડિફિકલ્ટ છે બિગનર લેવલના ટ્રેડર્સ માટે, તો તમે ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને તેમાં આવી શકો છો. ત્યાર પછી 4th નંબરે આવે છે સ્કેલ્પિંગ. હવે સ્કેલ્પિંગ એટલે શું એ પણ તમારા દિમાગમાં પ્રશ્ન ઊભો થતો હશે. સ્કેલ્પિંગ એટલે કે જે 5, 10 અને 15 મિનિટમાં ફટાફટ ટ્રેડિંગ કરીને પ્રોફિટ કે લોસ લઈને બહાર નીકળી જવું, તેને કહેવામાં આવે છે સ્કેલ્પિંગ. સ્કેલ્પિંગ કરવા માટે 1 મિનિટ 3 મિનિટ 5 મિનિટના ટાઈમ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો બિગનર લેવલના ટ્રેડર્સ છો તો તમારે લોકોએ સ્કેલ્પિંગથી દૂર જ રહેવું જોઈએ. આપણે સાંભળ્યું છે કે 90% ટ્રેડર્સનો લોસ થાય છે. કેમ? એ સ્કેલ્પિંગના કારણે જ તેમને લોસ થતો હોય છે. તેમને ટેકનિકલ એનાલિસિસ આવડતું નથી તો પણ તે લોકો સ્કેલ્પિંગ કરવા જતા હોય તો તે હંમેશા લોસ જ કરે છે. જો તમારે સ્કેલ્પિંગ શીખવું હોય અને એડવાન્સ લેવલના ટ્રેડિંગ કોન્સેપ્ટ શીખવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.